હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 6 ની અંદર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર જે સબ્જેક્ટ આવે છે એના સુપર 40 ક્વેશ્ચનો લઈને આવી ગયો છું વિદ્યાર્થી મિત્રો. જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે તો ફક્ત ને ફક્ત આટલા જ ક્વેશ્ચન કરવાના છે અને એની સાથે તમે સારા એવા માર્ક્સે પાસ થઈ શકો છો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 6 નું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 6 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના મોસ્ટલી સબ્જેક્ટના આપણા કોર્સ બી લોન્ચ કરી દેવામાં આવેલા છે, જેમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, યુનિટ વાઇઝ ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ પ્રોવાઈડ કરેલું છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ કે મારે એમસીએ એટલે કે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલરમાં પાસ થવું છે, તમારે કયા કયા ક્વેશ્ચન કરીને જાઓ તો જીટીયુ માં એમાંથી જ પેપર આવે. તો આ બધા જ ક્વેશ્ચનની આપણે અહીંયા ચર્ચા કરવાના છે વન બાય વન. દરેક ક્વેશ્ચન આપણે અહીંયા જોવાના છે વિદ્યાર્થી મિત્રો, અને દરેક ક્વેશ્ચનની તૈયારી તમારે પરફેક્ટલી કરી લેવાની છે. એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. ઓકે, તો વાત કરીએ ફર્સ્ટ જે ક્વેશ્ચન છે માઇક્રો પ્રોસેસરનો, કે માઇક્રો પ્રોસેસરની પિન ફંક્શન સમજાવો. મોસ્ટ આઈએમપી છે પિન ફંક્શન. જેટલા બી પિન ફંક્શન છે પિન ડાયાગ્રામ ખાસ કરી લેજો, પિન ફંક્શન કરવાનો છે. પછી માઇક્રો પ્રોસેસર આર્કિટેક્ચર દોરી અને ભાગ સમજાવો. આર્કિટેક્ચર 7 માર્ક્સના બે ક્વેશ્ચન છે, 7 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. પછી બસ ઓર્ગેનાઇઝેશન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે બસ ઓર્ગેનાઇઝેશન છે ઓકે, એ ખાસ બાય ડાયરેક્શનલ જે બસ ઓર્ગેનાઇઝેશન છે ખાસ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી જનરિક માઇક્રો પ્રોસેસરનું આર્કિટેક્ચર પણ પૂછી શકે છે. ઓકે, ક્લિયર. પછી ફ્લેગ રજિસ્ટર જે છે મોસ્ટ આઈએમપી 5 ટાઈપના ફ્લેગ રજિસ્ટર છે, બધા જ ફ્લેગ રજિસ્ટર કરી લેજો. તમને 3 માર્ક્સ ની અંદર સ્પેસિફાઈ બી ફ્લેગ રજિસ્ટર પૂછી શકે છે. ઓકે, તો ફ્લેગ રજિસ્ટર એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. પછી માઇક્રો પ્રોસેસરનું એડ્રેસિંગ બસનું અને ડીમલ્ટીપ્લેક્સર સમજાવવાનું છે. જે કે એડ્રેસિંગ બસ છે એનું ડીમલ્ટીપ્લેક્સર કઈ રીતના થતું કે ડેટા અને એડ્રેસ બંને જે ડેટા જોડે આવતા હોય છે તેમાંથી એડ્રેસ કઈ રીતના છૂટું પડતું હોય છે, ડેટા કઈ રીતના છૂટા પડતા હોય છે એ સમજાવવાનું છે. ખાસ તૈયાર કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ઇન્સ્ટ્રક્શન શું છે, ઇન્સ્ટ્રક્શનના પ્રકાર લખી કોઈ એક સમજાવો. મેં અહીંયા તમને કોઈ એક કીધી છે, પણ વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને સ્પેસિફાઈ બી કહી શકે છે. એટલે બધા જ ક્વેશ્ચન શાંતિથી સમજવાના છે, તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 1 બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એના બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. પછી માઇક્રો પ્રોસેસરને એડ્રેસિંગ મોડ સમજાવવાના પૂછી શકે છે. એડ્રેસિંગ મોડ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરવાનો છે. ટાઈપ્સ ઓફ મોડ, એડ્રેસિંગ મોડ 5 ટાઈપના એડ્રેસિંગ મોડ છે, 5 ટાઈપના કરી લેવાના છે. પછી પ્રોસેસિંગની ઇનસેટિંગ એન્ડ ઓપરેશન વિસ્તારથી સમજાવવાનું પૂછી શકે છે. તો બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આમાંથી છોડવાનો નથી, કારણ કે બધા જ ક્વેશ્ચન તમારા જીટીયુ માં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે અને ઘણી બધી એક્ઝામોમાં પૂછાયેલા એક્ઝામમાં છે. એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની અંદર મેમરીના વિવિધ પ્રકાર જણાવવાના છે. ટાઈપ્સ ઓફ મેમરી. ઓકે, મેમરીના વિવિધ પ્રકાર જણાવવાના છે. 224 ડીકોડર સમજાવવાનું છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રેમ નું આંતરિક બંધારણ, ઇન્ટરનલ સ્ટ્રક્ચર રેમ. ઓકે, રેમ નું ઇન્ટરનલ સ્ટ્રક્ચર તમને ક્વેશ્ચન પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી રોમ નું આંતરિક બંધારણ બંનેમાં ખાસ કરી લેજો. પછી માઇક્રો પ્રોસેસરની ડેટા ટ્રાન્સફર પદ્ધતિના પ્રકાર નથી, કોઈ એક અથવા બધી. હવે અહીંયા કોઈ બી એક છે, એક્સપ્લેન એની વન કીધી છે, પણ તમને ત્યાં વિદ્યાર્થી મિત્રો કોઈ બી પૂછી શકે છે. ઓકે, ખાસ કરી લેજો. પછી માઇક્રો પ્રોસેસર માઇક્રો કંટ્રોલર દ્વારા ભઠ્ઠીનું તાપમાન કંટ્રોલ સમજાવો. ખાસ આ એનો યુઝિસ છે માઇક્રો કંટ્રોલરનો, કે એનું જે ભઠ્ઠીનું તાપમાનનું કંટ્રોલિંગ સિસ્ટમ જે છે એ, અથવા તમને ટ્રાફિક સિગ્નલ આ બંનેમાંથી, અથવા તમને કંટ્રોલ ઓફ એસસીઆર ના ફાયરિંગના ખૂણાનું કંટ્રોલ, આ ત્રણ જે કંટ્રોલિંગ સિસ્ટમ છે એમાંથી કોઈ બી એક જીટીયુ ના પેપરમાં 110% આવશે ને આવશે. એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, રહી ના જાય એની તકેદારી ખાસ રાખવાની છે. પછી રોમ અને રેમ નો તફાવત, બંનેનો તફાવત મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર.
એના પછી વાત કરીએ ઓટોમેશનના ફાયદા સમજાવો. ઓટોમેશનના ફાયદા શું છે? ઓકે, ક્લિયર. પછી રિપલ પ્લાન અને પીએલસી વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનું છે. પીએલસી પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ મોસ્ટ આઈએમપી છે. ઓકે, પીએલસી. પછી પીએલસી નો બ્લોક ડાયાગ્રામ પૂછી શકે છે. પીએલસી નું આર્કિટેક્ચર દોરી અને સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી પીએલસી માં સોર્સિંગ એન્ડ સ્કેનિંગ નું સમજાવવાનું પૂછી શકે છે. આ બધી જ જે મેથડો છે એના યુઝીસ છે એ ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એક બી ક્વેશ્ચન છોડાય એવો નથી, બધા જ મોસ્ટ આઈએમપી છે અને પાસ થવું હોય તો આટલા તો ક્વેશ્ચન કરીને જ જવા પડશે. પાછા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે સાહેબ 10 ક્વેશ્ચન આપો ને પાસ થઈ જાય. બેટા 10 પેપર મેં નથી કાઢ્યું, થોડા તો તૈયારી કરવી જ પડશે, કારણ કે લાસ્ટ સેમિસ્ટરમાં છે અને જો ભૂલથી લાસ્ટ સેમિસ્ટરમાં ફેલ થયા ને તો આખું એક વર્ષ બગડવાના ચાન્સીસ રહેશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી પીએલસી ના ફાયદા ગેરફાયદા, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી પીએલસી ના પ્રકાર લખી કોઈ એક સમજો. ટાઇપ્સ ઓફ પીએલસી, કઈ ટાઈપના પીએલસી છે એના એની વન એક્સપ્લેનેશન કીધું છે, પણ ઘણા પેપર જ્યારે ટ્વિસ્ટ કરવામાં આવે, હવે અહીંયા મેં તમને એની વન કહી દીધું એટલે આમાંથી પાછા શું કરે સાહેબે તો એની વન કીધું છે ને, હું તો આ એક પહેલો પ્રકાર તૈયાર કરીને જાઉં, પણ બેટા એની વન એની વન નો મતલબ એવો છે કે બેટા જ્યારે બી કોઈ બી એની વન પૂછાય તો એમાંથી એવું જોયું નથી કે તમે ગમે તે તૈયાર કરી જાઓ, બધા કરી લો અને કોઈ બી એક સમજાવવાનું પૂછી જાય. ઘણી વખત પેપર ટ્વિસ્ટ કરવું છે તો કોઈ બીજો કે ત્રીજા નંબરનો ક્વેશ્ચન પ્રકાર પૂછી નાખ્યો, તમે ફર્સ્ટ નંબરનો તૈયાર કરીને ગયા તો ત્યાં લોચા થઈ જાય. એટલા માટે કહું છું કે બધા જ પ્રકાર કરી લેવાના છે. ઓકે, પછી SCADA નું પૂરું નામ, ખાસ SCADA નું પૂરું નામ સમજાવવાનું છે, એના ફંક્શન સમજાવવાના છે. પછી એના કમ્પોનન્ટ્સ, બ્લોક ડાયાગ્રામ દોરી. બ્લોક ડાયાગ્રામ તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પીએલસી છે, SCADA છે, 8085 છે, માઇક્રો પ્રોસેસર છે, માઇક્રો કંટ્રોલર છે, એના ખાસ કરી લેજો. પછી SCADA ના ફાયદા અને ગેરફાયદા અને તેના ઉપયોગો. ક્લિયર? તો આટલા ક્વેશ્ચન કરી લો છો એટલે સમજી લો કે જીટીયુ ની અંદર તમે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરમાં 110% પાસ થઈ જશો, એની મારી ગેરંટી છે. તો ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એક બી ક્વેશ્ચન રહી ના જાય, એક બી ક્વેશ્ચન રહી ના જાય વિદ્યાર્થી મિત્રો, એની ખાસ તકેદારી રાખવાની છે. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરેલા છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી તમારા જેટલા બી ફ્રેન્ડ છે એ બધાને હેલ્પફુલ થઈ શકે. અને હવે નવો કયા સબ્જેક્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે એની બી મને કોમેન્ટ કરી દેશો, જેથી આપણે એની પ્રાયોરિટી વધારે આપી દઈશું. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.